ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનો માહોલ સર્જાયો છે, જેનું પરિણામ માંગરોળ તાલુકામાં કોંગ્રેસના મોટા ભંગાણ તરીકે સામે આવ્યું છે। આ ઘટનાએ જિલ્લાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે, જેની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે। મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે કે જ્યાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર રાજેશ કિંદરખેડિયા સહિત 40 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે, જેમાં કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવા માલમ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન સામત વાસણની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યું કે જે દરમિયાન તેમને ખેસ પહેરાવીને અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું। આ ભંગાણથી જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ વધુ નબળી પડી છે। માંગરોળ તાલુકો કે જે કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, ત્યાં 40 જેટલા કાર્યકર્તાઓનું ભાજપમાં જોડાવું એ પાર્ટી માટે મોટો ફટકો છે। બીજી તરફ ભાજપે આ તકનો લાભ લઈને પોતાની સ્થિતિને મજબૂત કરી છે। કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવા માલમ અને સામત વાસણ જેવા પ્રતિભાશાળી નેતાઓની હાજરીએ આ જોડાણને વધુ મહત્વપૂર્ણ બનાવ્યું છે। આપનું નામ ને? દેવાભાઈ માલમ, કેશોદ 88 ધારાસભ્ય। મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપમાં ભળી છે, એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે। આજે સાખવા ગામ છે ને, ત્યાંના પણ આવ્યા છે। એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે કે અત્યારેની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે। નાંદરખી ગામ છે ને, ત્યાં પહેલાં માજી સરપંચ હતો, એ અત્યારે ચાલુ સરપંચ છે, એ મારી પાસે આવ્યા અને કે તમે મિટિંગ રાખો। અમારે આખા સભ્યો, આ કોહાના આખા સભ્યો પંચાયતના ભળ્યા, એમાં નાંદરખીના પણ આખી પેનલ આવી પંચાયતની, અને એને આપણે એનું બધાનું આજ કેમ મીઠું મોઢું કરાવી, ખે પહેરાવી અને એને આપણે કાંઈ પણ અમારા જેવું કામકાજ હોય તો એને આપણે પ્રોત્સાહિત કર્યા અને એના માટે પણ અમે તત્પર છે। કામ એને જે જરૂર હોય એ જેટલા ભાજપમાં ભળ્યા હોય એને કહેવાનો અમારી પાસે હક છે અને અમે એના માટે કાયમી કામ કરશું। એને અપેક્ષા 30-40 લોકો જોડાણા છે। આજે અમે અહીં બહુ સગવડ ન હોય, નહીતર તો અમારે જેથી આ નાંદરખીની મિટિંગ કરવી તો એ 1000-2000 માણસો જોડા છે અને ભાજપમાં જોડાવાના છે, મિટિંગ રાખવાની છે ફાઇનલ। નામ ને? રાજેશભાઈ મોહનભાઈ કિંદરખેડિયા, ઓસા સરપંચના પ્રતિનિધિ તરીકે અમે આજે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને ઘણા વર્ષોથી વિકાસના કામ ન ખાવાને કારણે આજે કરી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે આજે કરી ભાજપમાં જોડાઈએ છીએ વિકાસના કામ માટે। કેટલા લોકો જોડાણા છે? આશરે 35 થી 40 કાર્યકરો સાથે જોડાણા છે, તમામ આખા ટીમ સાથે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।